रामचंद्र भाई पूरा नाटक रिकॉर्ड करने का, पूरा कुछ छोड़ना है नहीं। ओ राम राम काका, राम राम। राम राम, બેસો બેસો। દીદી આપો કાકા। હા છો? હા નવી જહાજ છે। નવી છે? હા નવી છે। કેટલાની લીધી? 30,000 છે। ઓહો, એટલી બધી મોંઘી થઈ ગઈ? એવી તો પડે ને, 5 દિવસ સુધી ખાધું હતી બાયની બચ્ચા, એવી તો પડે ને। હા હાલો, આ કમ્પ્યુટર કરો માં હલકો। હા બાપ। કાકા એક વાત કહું, બોલો ને। કે દરિયામાં માછી જ નથી આવતી। જ્યાં પણ જાઓ કાંઈ પણ જાઓ હાથમાં કઈ આવતું જ નથી। ક્યાંથી આવે? આ દરિયામાં વાહનો જોયા છે? હજારો ઉપર હશે। કોકનામાં આવે, કોકનામાં ન આવે। શું કરીએ? સાચી કહો વાત। પપ્પા પપ્પા, મારે પણ આવું છે માછી પકડવા। પપ્પા ભણવા જા। અરે ભાઈ, એને પણ લઈ લે ને, એ પણ બોટમાં કઈ કામ કરશે। કાકા તમને તો ખબર છે ને, દરિયામાં અત્યારે માલ જ નથી। જ્યાં પણ જાઓ કઈ હાથમાં આવતું જ નથી। અને આ ભણી કરીને બીજું કઈ કામ તો ગોતી લેશે ને। પછીના માલમાં કાંઈ નથી રહ્યો। લોકો ઝાડના ભાવ વધી ગયા છે, માલના ભાવ વધી ગયા છે, ડીઝલના અને પેટ્રોલના ભાવ વધી ગયા, બધીના વધી ગયા। હવે તમે જ બોલો, આ માલ મારવા ક્યારે જાય જેથી કરીને માલ વધુ આવે? હાલમાં આપણે પેલા હવા જાણીએ। હવા? કેમ કે હા, આ બાજુ જાય। આમ કઈ બાજુ? આ માંગરોળ તરફ। આપણું કઈ તરફ? આ બાજુ? હા ચલો માંગરોળ તરફ જઈએ। ડીઝલ ની બગડ છે ને? ના ના, માલ મળશે જ। કેમ કે હવા તો માંગરોળ તરફ જાય અને માલ તો મળવાનો જ। તમારા ભરોસો કરું છું। હા હા આવશે ને? હા હાલો ચાલો ચાલો। છગનભાઈ, રોકાજો, હું આવું છું। રોકાજો, આવું છું, રોકાજો। આને નથી લેવો। નહીં નહીં, લઈ લે, કઈ કામ કરશે બોટમાં। નથી લેવો, મજાક નહીં નહીં, વાંધો નહીં વાંધો નહીં, લઈ લે લઈ લે। તું કે તો લઈ લો। હા ચાલો ચાલો। છગનભાઈ, નાઈને આવ્યો છો? આ નાઈને જાઉં ને આમાં? અને મચ્છી આવી જાય એમ નાઈને આવો તો? મજાક ઉપર માં લાગતા નથી તમે નાઈને આવ્યા? નાઈને આવ્યો છું। નાઈ લો, તરવા નથી આવતું। નાઈ લીધું તો આને પેલા કીધો લાવ્યો ખોટો લાવી જ ના ને કામ નથી કરતો। મજાક ખોર જાઓ। છગનભાઈ, શું છે? છગનભાઈ, હા બોલો ને। હવે માલ દેખાઈ રહ્યો છો? ક્યાં દેખાય છે? હા, આ પાણીમાં કરંટ પણ ઓછો છે। અડી જો। હા કરંટ ઊંચું છે। પાણી પણ લાલ દેખાય છે। નક્કી માલ આવશે? હા, હું અહીંથી માલ મળશે। પાછી નહીં પડે ને ડીઝલ ને ચાલ? ના ના, માલ મળવાનો જ। આ નવી જાવ છો? હા જોઈ લો, તમે જોઈ લો। હા તો આજે રાતે ઝાડ અહીંયા રહેવા દઈએ। હા। એ સવારે થશે। હાલો આરામ કરી લે। આરામ કરી ચાલો। કાકા આ માલ કેટલો આવશે તમારા ખ્યાલથી? મારા અંદાજ પ્રમાણે 10,000 થી ઉપર તો આવશે જ હો। એક પણ આવે નહીં। પનોતી છે આવો, પનોતી બેસાડી દો। બોધા હાલ કામ કર। બોધા ખેત જા। અરે કાકા, કોઈ મોટી માછલી પકડે લાગે છે। અરે આ તો બહુ મોટી છે। આ તો આપની વાલી છે। કાકા બેરેલ છે તો કાકા ઝાડ પર ગઈ કાકા, માલ પણ ગયો કાકા। કાકા તમે મોટો શરૂ કરો, હું ઝાડ ખીચું છું। અરે છગનભાઈ, તમારે તો ચાંદી થઈ ગઈ। લાખો હજારોની માછલી પકડાય છે। અરે પુત્તો, સરકારની મારવાની સખ્ત મનાઈ છે। આપણા મોરારી બાપુ એને દીકરી કહે છે, વાલી કહી છે અને કહે છે સરકારની મારે સખ્ત પ્રતિબંધ છે। હા 15 વર્ષ પહેલાની વાત, ત્યારે તો લાખો રૂપિયા મળતા હતા, પણ અત્યારે તો સરકારની સખ્ત પ્રતિબંધ છે। તો શું તમે એને છોડી દેશો? જંગલ ખાતાની એક યોજના છે। હું એને ફોન કરીશ, એક અહીંયા આવશે અને ફોટા પાડી અને મારો ઉત્તર આપી દે। તો આ માલનું શું? માનલું તો કાંઈ નહીં, ઠંડન ગોપાલ। અરે ગપ્પા શાના મારો છો? પટેલ ને ફોન લગાવો ને। કાકા એ સિગ્નલ ક્યાં હોય છે? 15માં પાણીમાં આગળ તો ખીચી જાઓ, ત્યાં સિગ્નલ મળી જશે। હલો, હા હલો। આ તો છોડીઓ લાવવાનો ફોન કરે છે। એમાં માલ જાય છે મારો।
પટેલને ફોન કર. આને લાવે છૂટા લગ્ન કરી દેજો. હલો હલો લ્યો હાલો કોણ? હા કાકા. હા પટેલ. હા હું છગનનો, હા મગનનો છોકરો છું. આપણે આ હાજરી છે. આ બેરલ પોતાની બેરલ. આ ઝાડ તોડી જ નાખી જાઓ. આ તમે જંગલ ખાતો લઈને આવો. હા આવો છે ને. આ હાજરી આ 15મા પાણીમાં છે. હા આવો આવો આવે. જય સોમનાથ પટેલ. કેમ એટલું બધું મોડું થયું? અરે પટેલ, તમે તો જાણો છો કે અમને એક કામ તો નથી. આ આખા જંગલના જાનવર મારી પાછળ છે. સિંહ, દીપડા, અજગર ને ઝેરીલી મધુમક્ખી. તે જ્યારે તમારો ફોન આવ્યો ત્યારે હું આ તાલાડામાં એક દીપડો આવી જતા 2 માણસને મૃત્યુના ઘાટ ઉતારી દીધા. તે સીધો પાંજરો લગાવીને આવ્યો. જો મનોજભાઈ બી આવી ગયા. આ પપ્પુ ક્યાં છે? આ સંદાસમાં જો. આ 2 મિનિટમાં. આ ગધેડો આવું જ કરે. હા ચાલ ને હવે કેટલી વાર લગાડે. ચલા. અરે મોડું તમે કરતા એટલું મને મનોજભાઈ, એક વાત પૂછવા માંગુ છું. અને આ વેલસાડ છે તે પાણી પીવડાવ. લોકો ક્યાં છે? હલો હા મગનભાઈ ક્યાં છો? ક્યાં? આગ્રા? આગ્રામાં દરિયો ક્યાંથી આવી ગયો? ક્યાં? આદરી? આદરીમાં ક્યાં? 25માં પાણી છે ત્યાં? ઓલું સફેદ જહાજ છે તેની બાજુમાં? હા ચલો દેખાઈ ગયા. કેટલા આવીએ છીએ અમે. હલો હાલ જલ્દી ફાસ્ટ કરો હવે. અરે કાકા, અરે કાકા, આ આપણી વાલી તો બહુ નબળી પડી ગઈ છે. કઈ મળી તો ન જાય ને? અરે ભાઈ તે બહુ મોટી માતી છે. તે ઘણા સમય સુધી જીવે છે. પણ કાકા આ તો બહુ ખોટું છે. આપણે ત્યારે સવારના 5 વાગ્યાની પકડી છે, અત્યારે બપોરના 12 વાગ્યા. તને કેટલી તકલીફ થતી હશે. અને હા, હમણાં જ છગનભાઈ કહેતા હતા કે તે આપણી વાલી છે, આપણી દીકરી છે, તે આપણી દેવી સમાન છે. તે બીજા દેશથી આપણા દેશમાં ત્યારે બચ્ચા આપવા આવે છે. ચૂપ. મને પણ કઈ શોખ નથી એટલા સમય સુધી બાંધી રાખવાનો. પણ તું સાંભળ, એક જાનની કિંમત કેટલી છે? 30,000 રૂપિયા. એ તારો બાપ આવશે જાનની કિંમત? તો પેલા લોકો આવતા કેમ નથી? અરે કદાચ એ લોકો આવતા દેખાય છે. અહીંયા છે ને, અહીંયા છે. ક્યાં છે વેલસાડ? વેલસાડ કાઢો. વેલસાડનો ફોટો લેવો છે. એ રાજો ચેતો જલ્દી ફોટો લઈ સાહેબ. અરે કાકા, વેલસાડ તો જટકી લાગે છે. એ વેલસાડ જતી ને ક્યાં ખાલી ખોટા ફોન કરો, સમય બરબાદ કરો. હા, સમય બરબાદ કરજો તમે. તમને શરમ નથી આવતી? નહીં સાહેબ, નહીં સાહેબ. સાચું બોલ સાહેબ. એ એટલી મોટી મસ્જિદ છે. એ રાજુ, એ કાકા કહીને એટલી મોટી છે. પણ જ્યાં સુધી વેલસાડનો ફોટો નહીં ત્યાં સુધી ઝાડનું વળતર નહીં. ચલો બચ્ચા, ચાલો બચ્ચા, ખાલી ખોટા સમય બરબાદ. આ ઓલાની સાહેબ છે મોડા આવ્યા હતા. હા, દિવસ જ કર્યો છે. અરે પટેલ, ત્યાં દરિયામાં પૂગ્યા ને ત્યાં તો વેલસાડ ઝાડ કાપીને નીકળી ગઈ. હવે ઝાડનું નુકસાનનું શું? પટેલ, નિયમ એવો છે કે જ્યાં સુધી વેલસાડનો ફોટો નહીં ત્યાં સુધી ઝાડનું વળતર નહીં. અરે એમ કેમ ચાલે? એમ તો માછીમાર મળી જાય અને એક ઝાડની કિંમત ખબર છે? 30,000 છે. પણ પટેલ, નિયમ તો કંઈક આવો જ કહે છે. બાપુ કઈક કહો. હા મનોજભાઈ, તમે કંઈક બોલી લો નહીં. તમારા શોધ કાર્ય માટે કાંઈ નથી મળ્યું. જો બાપુ, મને મારા શોધ કાર્યમાં કાંઈ મળ્યું નથી.
એનું કાંઈ દુઃખ નથી. પણ હા, આ સ્કીમથી થવાવાળા નુકસાનથી મને ખૂબ દુઃખ છે. અને બીજી વાત એ કે આ સ્કીમમાં આપણે વેલ શાર્કને બચાવવાનો જે હેતુ છે તે પૂરો થતો નથી. અને તમે કાકાએ સવારે આવતા વખતે કહેલું કે તેને 5 વાગ્યાની પકડી રાખી છે, તો તેને કેટલું દુઃખ થયું હશે. હા સાહેબ, મેં કહેલું સાહેબ. આ તો કાકા તમને ખબર હોવી જોઈએ કે સવારે 5 વાગ્યાથી પકડી રાખવાથી તે મરી પણ શકે છે. સાહેબ, એ તો એટલી મોટી હોય છે, એને ક્યાં કઈ થાય? છગનભાઈ, એવું નથી. મેં વૈજ્ઞાનિકો આગળ જાણેલું છે અને ચોપડીમાં વાંચેલું પણ છે કે વેલ શાર્કને શ્વાસ લેવા માટે હંમેશા આગળ જવું પડે છે અને હલનચલન પણ કરવું પડે છે. અને જ્યારે તમારી જાળમાં તે ફસાય છે અને જ્યારે તમે એને સિગ્નલ માટે ખેંચો છો તો તેના ગળફોડે ફાટી શકે છે. તેનું તાત્કાલિક મૃત્યુ પણ થઈ શકે છે. અરે મનોજભાઈ, દરિયામાં સિગ્નલ ક્યાં હોય છે કે અમે તમને જાણ કરીએ? અરે તને થોડું ઘણું ના ખીચીએ એમને ખબર કેવી રીતે પડે કે વેલ શાર્ક ફસાની છે? જો કાકા, તમે એક તો તેને દીકરી માની છે, તમે તેને વાહલી કહો છો, તો તમે તેને એટલી ઘણી પકડી રાખી, કઈ તમારી ઇન્સાનિયત છે? મનોજભાઈ, તમારી બધી વાત માન્યા, પણ મને પણ કઈ આ વાલીને પકડી રાખવાનો શોખ નથી. અને આ કરતા કાકાએ પણ મને રોઈ ગયો તો ખબર છે મનોજભાઈ. અને આ મારા ઝાડનું શું, મારા માલનું શું, મારા રોજીરોટીનું શું, મને પણ કઈ શોખ નથી. તમારા એટલા સમય સુધી વાત દેવું અને મારી માલ છોડીને તો એ બી તમારી વાત દેવું. સર છગનભાઈ, તમે કોઈ ખોટું કાર્ય નથી કરતા, તમે સારું કાર્ય જ કરો છો. તમને તમારા ઝાડનું પૂરતું નુકસાન મળવું જોઈએ. હા સર. પણ મનોજભાઈ, આ તો નિયમને વિરુદ્ધ છે. તો અહીંયા ઉપસ્થિત સમસ્ત માછીમારના પટેલશ્રી તથા માછીમાર ભાઈઓ અને જંગલ ખાતાના સભ્યો, તમને જાણીને ખુશી થશે કે ડેવિડ શેફર ફાઉન્ડેશન, ટાટા કેમિકલ્સ, WTI અને વન વિભાગ તે મળીને એક સ્કીમ ચાલુ કરવા માંગે છે, જેમાં તેઓ વેરાવળ, સૂત્રાપાડા અને ધામરાઈ જેવા વિસ્તારોમાં માછીમારોને વોટરપ્રૂફ કેમેરા છે કે જ્યારે માછીમાર દરિયામાં ફિશિંગ કરતો હોય ત્યારે તેની ઝાડમાં વેલ શાર્ક ફસાય ત્યારે તેનો ફોટો લઈ અને વેલ શાર્કને ત્યાં જો જવા દે, છોડી દે. તો ફોટો લઈ પછી છે ને જ્યારે ફિશિંગમાંથી પાછા આવે ત્યારે તે ફોટાનો રોલ છે એ વન વિભાગને આપી શકે અને તે વન વિભાગ દ્વારા તે માછીમારને તેનું ઝાડનું વળતર આપી શકે. આવું કરવાથી માછીમારને તેના ઝાડનું વળતર પણ મળી રહેશે, તેનો સમય પણ બચી જશે અને વેલ શાર્કને પણ કંઈ નુકસાન ન થાય. અરે વાહ, આ તો સારામાં સારું. માછીમારોનો સમય પણ બચે અને વાલીને કઈ નુકસાન પણ ન થાય. ચાલો ચાલો ચાલો, બચાય વેલ શાર્કને. હમારી વાલી, હમારી વાલી. ભૈયા